માતાજી ગાય ગા પકડ દો હું થાય નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હર હર મહાદેવ, હર હર ગંગે. તો આપણે હરિદ્વારમાં છે આજે બીજો દિવસ અને આપણે અત્યારે ઉઠી ગયા છીએ, નાહી ધોઈ નાસ્તો કરી નાખ્યો છે અને હવે આપણે જઈએ છીએ પાછા ગંગા મૈયામાં સ્નાન કરવા માટે. તો ચાલો આપણે મળીએ ડાયરેક્ટ ગંગા કિનારે. ઓકે અશોકભાઈ, શું કહેશો? હર હર ગંગે. અમે જઈ રહ્યા છીએ પાછા મેં તમને કીધું ગંગા મૈયામાં નાવા. અશોકભાઈ આપણે જાઓ તો શું છે તમારી પાસે? પહોંચી ગયા છીએ ગંગા મૈયાના કિનારા. તો જોઈ શકો છો મિત્રો, પાણી આજે થોડુંક વધારે છે. તમે જોવો પાણી વધારે છે. સ્નાન કરવાના છીએ આ ગંગા મૈયાની અંદર. તો ચાલો જોડાયેલા રહેજો. પછી આપણે જવાનું છે સામે તમને જે દેખાય છે ને, સામેનો જે ડુંગર દેખાય છે ને ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. અત્યારે આપણે ગંગા મૈયામાં પેલા સ્નાન કરી લઈએ. તો ભાઈ તમે વ્લોગિંગ કરી રહ્યા છો પણ પાછળ દેખો, પીછે દેખો. હોલસેલ વાળા આવ્યા છે. આપણે એક ડૂબકી લગાવી દીધી છે અને પાછા ડૂબકી લગાવવા જવાના છીએ. હવે અશોકભાઈ આપણે એમ કે તમે કેમેરો પકડી રાખો. આ લોકો મને પરાણે અંદર પાડે છે. હું છે ને પાણીથી પીવું છું, નાવાથી નથી પીતો. બીજી વખત તમને ચોખટ પાડી દઉં. જો મામા ને બધા નાઈ લીધા છે. અશોકભાઈ એ નાઈ લીધા નથી, હજી શરૂઆત કરી છે. મહાદેવ ગાઈસ, રાહુલ ની હકીકત ની વાત કરું ને તમને, એ નાવા નથી જતો. નાઈન થી તો બહાર લોગ લઈને તાવ થી અંદર રહે. હું છે ને અંદર ડૂબકી લગાવી પછી બહાર નીકળી જાય. નહીં મોબાઈલ આમ રાખે, પાછળનું વાતાવરણ બેકગ્રાઉન્ડ સારો આપે, મોઢું ખરાબ આવે. હા, એ આમ રાખવાનું પ્રોપર સામે. હવે આ પાછું મારે શીખવું પછી. હવે મને ટેવ આમ પડી ગઈ છે. આમ રાખે પછી જોવાનું. પાછળ છે ગંગા મૈયા. અશોકભાઈ એક્સરસાઇઝ કરી રહ્યા છે. અત્યારે જઈએ છીએ ડૂબકી લગાવવા. બહુ ઠંડુ વાતાવરણ છે યાર. નથી વળવાનું. સ્નાન કરી અને પછી પાછા આવી ગયા છીએ. પાછા આપણા રૂમ ઉપર જઈ રહ્યા છીએ. રૂમેથી આપણે કમ્પ્લીટ ફ્રેશ થઈ, કપડાં ચેન્જ કરી અને પછી જઈશું આપણે આગળ દર્શન કરવા માટે. જોડાયેલા રહેજો. અમે નાઈ ધોઈને થઈ ગયા હતા રેડી, કપડાં બદલાઈ લીધા હતા, જમી લીધા હતા. અમારે જવાનું હતું હરિદ્વાર ખરીદીમાં ને માતાજીના મંદિરે ઉપર, પણ પાછો પ્લાનિંગ ચેન્જ છો કે હજી એક વખત નાવા જવું છે ગંગા મૈયામાં. અશોકભાઈ ના, તમે ગમે એટલું નાવ ને યાર, તમે ધરાવ જ નહીં, તમને મજા જ એવા કરે. અમે પાછા હતા એને એ કપડામાં આવી ગયા છીએ અને હવે પાછા જઈએ છીએ ગંગા મૈયામાં સ્નાન કરવા માટે. આપણે નવી જગ્યા ઉપર આવ્યા છીએ. તો અશોકભાઈ અને મામા એ બે જાય છે ચેક કરવા માટે કેટલું ઊંડું છે એમ. બસ પ્લેન છે હવે, હજી સ્ટેપ છે, એટલા સ્ટેપ છે. ઓ માય ગોડ, મસ્ત છે. અચ્છું છે ને ભાઈ. ચાલો તો હવે હું પણ જાઉં છું મિત્રો. રવિ ઓર સજનો, મેં જાઉં છું. રિએક્શન એટલે એમ કઈ હું ચલો પીવા તો સારી છે આડી. મજા આવે એવું છે અહીંયા નાવા. અહીંયા અમે નાવા આવ્યા ને તો અહીંયા અમને કઈક નવી સ્ટાઇલ ખબર પડી. આમ શીતલી કાઢી ને પાણી ઓટોમેટિક ખેંચીને આમ બોલી બાજુ લઈ જાય. તો મામા નાયલા હોય ત્યાં મજા આવે નાવાની. ઓ ભાઈ કાંઈ ઘટે નહીં, બહુ મજા આવે. હવે રાહુલભાઈ જાય છે ડબકી મારતા ગંગાના કિનારે.
મિત્રો અહીંયા છે ને કાંઈક નવી સ્ટાઇલ આવી ગઈ છે, અમને નાવાની મજા આવી છે. એટલે અહીંથી છે ને આમ મારો ને ડૂબકી એટલે આમ ઓલી બાજુ નીકળો. હાલો મારો નકર મારે આવું છે. ગાઈસ હું નીકળી જાઉં મારો. જરા મુજે એક ગાઈસ બહુ મજા આવી. 1 2 3 4 આપણે નાહી લીધા છીએ. જો દાઢી ડગડગ થવા મળી છે. આજ એટલું નાહ્યા અત્યારે પાછા ફરી વાર બીજી વાર. અને હવે આપણે જઈએ છીએ પેલા ક્યાં મંદિરે જવાનું છે ચોક? આપણે મનસા દેવીએ જવાનું છે. તો જોડાયેલા રહેજો. મનસા દેવીએ જવાનું છે ને આપણે આજે ખરીદી કરવાની છે. જો મોડા પડશું તો પણ અમે ટાઈમે પહોંચી જઈશું સામેના મંદિરે મનસા દેવી. આપણે હવે અહીંથી જ જવાનું છે કેમ કે રસ્તો અહીંયાથી જ છે. અને આ પ્લેસ ઉપર સુકૂન એટલે યાર કાંઈ ઘટે નહીં યાર. હું તો ફર્સ્ટ વાર આવ્યો છું પણ બહુ મજા આવે છે યાર. અહીંયા આવો એટલે કાંઈ ઘટે નહીં. અને એટલી મજા આવે ને તમને કાંઈ વાત પૂછો મેં એની. તો હવે આપણે અહીંથી જઈએ છીએ આગળ મનસા દેવી મંદિર અને ગંગા આરતી લેવા માટે ફરીવાર. તો ચાલો જોડાયેલા રહેજો અમારી સાથે. ઓકે. જો કે હું તો પહેલી વાર આવ્યો છું પણ અશોકભાઈ દર વખતે આવે છે. એટલે અશોકભાઈનું કેવું એવું છે કે દર વખત કરતાં અત્યારે છે ને ટ્રાફિક બહુ ઓછું છે. ફોન આમ લાંબો ન થાય એટલી ટ્રાફિક એટલે આમ ફોન નો લાંબો થાય એટલે કોઈક લઈને ભાગી જાય. મદિરા હોય ને કોઈક. મનસા દેવી દ્વાર ની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ રોપવેની ટિકિટ લેવા માટે. જો અહીંયા છે આવું કંઈક રોપવેની ટિકિટ માટેનું. આપણે રોપવેની ટિકિટ લેવા માટે આવી ગયા છીએ અને હવે આપણે રોપવેની ટિકિટ લઈ અને ઉપર જવાનું છે. અહીંયા છે ને જો 3 કિલોમીટર છે. જો તમે ચાલીને જઈ શકો તો. મિત્રો આપણે મનસા દેવી રોપવેની લાઈન ઉપર આવી ગયા છીએ. મારો યાર સ્કેમ થઈ ગયો. એ કીધું એ ઉભા રહો ફોટા પાડી લઈ. ફોટો પાડી લીધો. હવે આપણે જોતો હોય તો પૈસા દેવાના. કાંઈ નહીં. કેમેરો ચાલુ છે કે ચાલુ છે? કેમ કે મારે યાર આવો બહુ સ્કેમ થયો ઘણી વખત. હું ચાલુ કરી દઉં પછી ચાલુ જ ન હોય બને જ હોય. આપણે 6:30 માં આવી જાવ. 6:30 તો અહીંયા વાગી જાય. લાઈન તો નહીં હો જાયગા. મિત્રો મને બીક બહુ લાગે છે. હવે જે થાય હાસુ કેમ કે હું કોઈ દિવસ હોટલમાં બેઠો નથી. મને હકીકત બહુ બીક લાગે છે. મામા એને બધાએ કીધું એટલે બાકી અમે હાલીને જવાની ગણતરી જ હતા. વિષયથી બીક લાગે છે. હું મારા મોબાઈલને ગમે અહીંયા સકડાવી દઉં કેમ કે મને પછી ધ્રુજારી આવશે. પણ વિડીયો તો બનશે પાક્કો. શું થાય આપણે જોઈએ. જોવા એવડી લાઈન છે. એટલી લાઈન છે એટલી લાઈન. અને અહીંયા છે અહીંયા અમારે બેસવાનું છે. ટિકિટ રાખવાની છે. અમારી પાસે દર્શન કરવાનું અને બધોય થઈને ટાઈમ ટોટલ છે ને 1.5 કલાકનો છે. અમારે રિટર્ન પાછું નહીં જરા બંધ થઈ જાય તો ચાલીને આવવું પડશે. અમારા પૈસા પાણીમાં જશે મિત્રો. એટલે હવે કંઈક ગોઠવીએ. ચાલો આગળ કન્ટિન્યુ રહેજો. શું થાય છે એ જોવા માટે. પછી 11 નંબરની ગમ્મામાના બર્થડે ડેટમાં આપણે બેસવાનું છે. હવે મિત્રો આપણે બેસી જઈએ છીએ. કેવી બીક લાગે એ જોવાની છે. બસ હું અહીંયા બેઠીશ. બીક લાગે છે કાકા. બીક લાગે છે. कुछ नहीं होगा ना. डर लग रहा है. मजा करेंगे कोई बात नहीं. ચાલો કાંઈ નહીં થાય કાકા કીધું શાંતિ રાખી છે. કાંઈ નહીં થાય એટલો બધો ગભરામાં. હિસોળો મેરો ઓય બાબા ઉપડી. ઓ માય ગોડ. એકવાર હું ચાલીને ગયો હતો. બટ અહીંયા જવાનું રીઝન હશે કે મનસા દેવીના દર્શન થાય પ્લસ હરિદ્વારના ઉપરથી જેટલી ગંગા મિયાના ઘાટ પડે છે એ બધી જ વસ્તુ મનસા દેવીના ઉપર ચડો ને ત્યાંથી બધું દેખાય. અહીંથી હમણાં દેખાશે રોપવેમાં તો તમને બતાવું. રાહુલ ના આમ જો હાથ જો આમ તો જો. ઓહો એ આંગળી શૂટ થોડો હાથ નું કઈ આવે. એ દાંત નકી કેમ થઈ દીધી? એમને બીક કેટલી બધી લાગે. આ નીચે ચાલવાનો રસ્તો છે આ રીતના છે. ઓ માય ગોડ. અહીંયા આમ જો નીચે ચાલ. શું કરું તારે? યઠો બે જાવ. કેમ? અહીંયા ઊંધું થઈ જાય. ના એ તો રેવ દો. ઓહો ગંગા મિયા પાછળ. આ વ્યૂ જોવા માટે અહીંયા પાછળ અહીંયા આવ્યા પૈસા દઈને. એમ નહીં મનસા દેવીને જાવું હતું. તારા માટે તો અમે લોકો આવ્યા છીએ અહીંયા. બીક લાગે છે બહુ યાર. એ માતાજી કાયા પકડી દો. શેલ સુંબ સંગ વિશાલ જટા જૂટ સંદ્ર બાલ ગંગ કી તરંગ બાલ વિમલ નીર ગાજે. કાન ધ્રુજે. એ લોચન ત્રય લાલ લાલ ચંદન કી ગોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાલ વૃક્તિ વરસાજે. આવી ગયું. મંડન કી કંઠ માલ ફટક જાલ રુદ્ર માલ હરદયાલ રાચે. બમ બમ ડમરુ બાજ નાદ વેદ સરસ ચાલ શંકર મહારાજ આજ તાંડવ નાચે રે બોલે મહારાજ આજ તાંડવ નાચે. મહાદેવ 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 ને પ્રાર્થના કરી હતી. આંખો ખોલી ભાઈ. મેં કીધું હે મહાદેવ હવે જલ્દી પોગાડી ગયો. મહાદેવ આવી ગયું. આવી ગયું. હાથ લઈ ગયો. મારો બ્લોગ ઉઈ ગયો. ઇલાઈ ડોલ્યું. લોય તો ડોયલું. એ ઓય બાબા.
તો મિત્રો બહુ બીક લાગી ગઈ યાર, ફાઇનલી બહુ બીક લાગી ગઈ કાયદેસર. પહેલી વાર હું રોપે ની માલી પર અને ઈ આ ખુલ્લો રોપે. અશોક કાયદેસર જોજો. બીજા શૂટ મેં મારા ફોનમાં નથી લીધા, પણ હું ગમે ત્યાંથી લઈ લે શૂટ થોડા. પણ યાર કાંઈ યાર બહુ એટલે બહુ. જો કે હવે હું અહીંથી દ્રશ્ય નિહાળી માતાજીની. આપણે માતાજી મનસા દેવીના દર્શન કરવા માટે જઈએ છીએ અને આપણી પાસે ટાઈમ માત્ર 15 મિનિટનો છે. તો ચાલુ કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે અને અહીંયાથી કેવો વ્યૂ આવે હું તમને બતાવવાની કોશિશ કરીશ. માતાજી મનસા દેવી માતાજીના દર્શન કરી લીધા છે. ત્યાં કેમેરો અલાઉ નહોતો એટલે આપણે ત્યાં કોઈને નથી દર્શન કરાવ્યા. હવે આપણે આરતીનો અને શૃંગારનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે પાછા રિટર્ન વયા જઈએ. નહીંતર જો ટ્રાફિકમાં ફસાઈ ગયા તો ટ્રાફિકની અંદર જો ફસાઈ ગયા ને આપણે તો પછી આપણી રોપવે છૂટી જાય. કેમ કે આ બધી આરતી માટેની લાઈન છે જોવા એને. આપણે જલ્દીથી જલ્દી પાછા જઈએ. અહીંથી વ્યૂ આવે છે એ ગજબ યાર, ગજબ વ્યૂ આવે છે અહીંથી યાર. મને તો બહુ બીક લાગે છે. હું દૂર ઉભો રહીને હું યાર જોવો યાર. આમ તો જો યાર કેટલો ગજબ વ્યૂ થઈ ગયો. ગાઈસ મારો કેમેરો જોઈ લો તો જરા પેલા ચાલુ છે. મિત્રો મારા કેમેરાએ મને દગો દીધો. કેમ કે મેં લગભગ 1.5 મિનિટનું શૂટ લીધું, બધી વાતો કરી તમારી યારે, પણ ઓટોમેટિક બંધ થઈ ગયું યાર. મારે શું કરવું? કાંઈ વાંધો નહીં. જોવા એવડી લાઈન અમે વાતો, મારું કહેવાનો મિનિંગ એ હતો કે અમે જોવા અમે ને આ બધું આગળ થઈ ગયા અમારી. હવે અમે જઈએ છીએ ચાલુમાં. હું લઈને હવે હું ચાલુમાં હું નહીં લઈ, આ બે લે ને એમાંથી હું થોડુંક હાજે એની પાસે લઈ લે કટકા. કેમ કે મને તો યાર બહુ બીક લાગે છે. હાથ બી અત્યારે વધવા માંડી છે. પાછા 5 નંબરના ડબ્બામાં આવી ગયા છીએ અને અમે પાછી પાછળ વાળી સીટ જ લીધી. અરે જોજો વયું જાય. ઓય ભાઈએ કીધું કે બીતો નહીં વાલીડા, તો હું આગળ હવે જાય પાછો. હવે ઈ ભાઈ બીવાની મને ઈ ભાઈએ કીધું કે તું ભાઈ બીતો નહીં હો ભાઈ. પરવીમાં બેઠી ગયા પાછો બેહી ગયો સૌ. હવે અશોકભાઈ નું પાછો આપી દો. મામી તમને મારો ફોન આપી દો. નહીં એક બદલું ભાઈ હું થાય અડો કતીવાલા થાય. નહીં ટેકો નું અડો કતીવાલા થાય. ટેકો તો લઈ લેવા. ટેકો લઈ લે તો નમીન બીઓ તો નમેનું છે આખું. લ્યો ટેકો રાખ આમ. ગંગા મૈયા તો મસ્ત દર્શન થાય. તો આશીર્વાદ આવશે. નિવાસી ભોલેનાથ શંકર ત્રિપુરા. જો તમે પાછળ તો જો. નહીં કેમ? બહુ બીક લાગે યાર. કેમ? સિરિયસલી ગાઈસ મને બીક લાગે છે. તમને એમ છે કે નાટક કરે, પણ એ તો વીસી કઈડો હોય ને ખબર હોય વેદના કેવી હોય. હેઠે જોઈ લે લાડે વીસી નો ડાંક. બાપા કેટલું બધું ખાસ ઉપર નથી. અરે વાહ. પણ થોડીક વાર આલીન જાય ની આંખી જાય જરૂર. હા એનાથી જ જાય ઓલે પણ આપણે દર્શન કરી લીધા છે ને બહુ બીક લાગી યાર. હકીકતે બહુ બીક લાગી ને આપણે ફાઇનલી તો પણ આવી ગયા છીએ. હવે આપણે જઈ રહ્યા છીએ આગળ. ત્યાં જઈ જોડાયેલા. આવી બધી ખરીદી હાલે છે. અને અશોકભાઈ તમારે શું લેવાનું છે? ધાબળા લેવાનું છે ગરમ. બ્લેન્કેટ લેવાના છે અશોકભાઈ ને. અહીંથી બ્લેન્કેટ અશોકભાઈ ને લઈ જવાના છે. અશોકભાઈ ને આંખની ખુલતી સામાન લઈને હવે હું જોઈ લઉં ને આ મોબાઈલ કોક લઈને જાય. હવે આપણે ડાયરેક્ટ મળીએ રૂમ ઉપર જઈએ. જમી લીધા છીએ કમ્પ્લીટ. અને અશોકભાઈ ને અહીંયા અમારે ચેતન સાદા છે ને, જો ચેતન સાદા મજા કરે છે. અશોકભાઈ તમે શું કહો છો? ટાઈટ છે બહુ એટલે અશોકભાઈ એમ કહે છે ભઠ્ઠો કરવો છે એમ કહે છે અશોકભાઈ. અમે જમતા હતા ને જમતા બહુ આનંદ થયો. કાકા બહુ મજા આવી. દેશી જમવાનું હોય છે અને એ અત્યારે જોવે છે કાકાને છે એ છે ને આપવા મત જાના. ના पेट बंद हो जाएगा. मैं भी नहीं गया था. લોહી જમવો જારો બંધ કરો. આવું કંઈક આનંદ છે, મજા આવે છે. ઠેર્યા હતા એટલે આવી ગયા છીએ અમે આ ભઠ્ઠા ઉપર. અશોકભાઈ ગોતો ત્યાંથી ભઠ્ઠો. આખી એક કામ નથી આપતી પણ ભઠ્ઠો ગોતી જાય ગમે ત્યાંથી. અને અંગ્રેજીમાં શું કહેવાય? તને કહું અંગ્રેજીમાં શું કહેવાય આને? બોનફાયર કહેવાય. બોનફાયર. ચાલો તો બોનફાયરમાં અમે બોનફાયરમાં ઘડીક છે ને તાપી લઈ, ગરમ થઈ જાય. આમ તો વિડીયો બહુ મોટો થઈ ગયો છે. તો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. એ સાથે બધાને બાય બાય, ટાટા. નેક્સ્ટ આપણે મળીએ કાલે બીજા બ્લોગમાં.
ક્યાં જઈએ છીએ એ એક સરપ્રાઈઝ છે, એ તમને નેક્સ્ટ બ્લોગમાં મળી જશે, તો જોડાયેલા રહેજો.